તમામ મિત્રોને ઓલ ધ બેસ્ટ। ગુજરાત પોલીસ પીએસઆઈ એએસઆઈ અને કોન્સ્ટેબલ મોક ટેસ્ટ નંબર 5। મિત્રો પાછળની 4 મોક ટેસ્ટના જોરદાર પ્રતિસાદ બાદ આજે આપણે લઈને આવ્યા છે મોક ટેસ્ટ નંબર 5। કોઈ પણ પ્રકારના સમયનો બગાડ કર્યા વગર આપણે શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, સામ્યવાદી વિચારધારાને કેવી વિચારધારા કહેવામાં આવે છે? સામ્યવાદી વિચારધારાને કેવી વિચારધારા કહેવામાં આવે છે? તો મિત્રો તેનો જવાબ આવે ડાબેરી વિચારધારા કહેવામાં આવે છે। સી, ડાબેરી વિચારધારા કહેવામાં આવે છે। મિત્રો તમે મોક ટેસ્ટ જરૂરથી આપજો। 20માંથી તમારે કેટલા સાચા પડે તે કોમેન્ટ જરૂરથી કરજો। પ્રશ્ન નંબર 2, રાજા હર્ષવર્ધનનું અવસાન કઈ સદીમાં થયું હતું? રાજા હર્ષવર્ધનનું અવસાન કઈ સદીમાં થયું હતું? તો તેનો જવાબ આવે 7મી સદીમાં, બરોબર છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, આયુષ્માન ભારત યોજનાનો ભારતમાં ક્યારે પ્રારંભ થયો હતો? આયુષ્માન ભારત યોજનાનો ભારતમાં ક્યારે પ્રારંભ થયો હતો? તો મિત્રો તેનો જવાબ આવે 1 એપ્રિલ 2018ના રોજ। હવે પ્રશ્ન નંબર 4, ભારતમાં સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય કયું છે? ભારતમાં સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય કયું છે? તો મિત્રો તેનો જવાબ આવે ગોવા, બરોબર છે। ગોવાની ગરીબી છે 5.09%। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, રણ પ્રદેશની આબોહવા કેવી હોય છે? રણ પ્રદેશની આબોહવા કેવી હોય છે? તો મિત્રો તેનો જવાબ આવે એ ગરમ અને શુષ્ક। રણ પ્રદેશની આબોહવા ગરમ અને શુષ્ક હોય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 6, મરાઠા શાસનમાં પ્રથમ પેશવા કોણ હતા? મરાઠા શાસન દરમિયાન પ્રથમ પેશવા કોણ હતા? તો તેનો જવાબ આવે બાલાજી વિશ્વનાથ। બાલાજી વિશ્વનાથ મરાઠા શાસન દરમિયાન પ્રથમ પેશવા હતા। મિત્રો આ તમામ પ્રશ્નો અને જવાબો એનસીઈઆરટીની બુકમાંથી લેવામાં આવ્યા છે, બરોબર છે। તો તેની એક નોટ પણ બનાવી લેવી। ત્યારબાદ પ્રશ્ન નંબર 7, ગોળ ગધેડાનો મેળો કયા સ્થળે ભરાય છે? ગોળ ગધેડાનો મેળો કયા સ્થળે ભરાય છે? તો તેનો જવાબ આવે દાહોદ ખાતે, બરોબર છે મિત્રો, દાહોદ ખાતે। અને દાહોદમાં ક્યાં? તો જેસાવાડા ખાતે, બરોબર છે, દાહોદમાં જેસાવાડા ખાતે। ત્યારબાદ હવે પ્રશ્ન નંબર 8, હિતોપદેશ ગ્રંથના રચયિતા કોણ હતા? હિતોપદેશ ગ્રંથના રચયિતા કોણ હતા? તો તેનો જવાબ આવે નારાયણ। હિતોપદેશ ગ્રંથના રચયિતા નારાયણ હતા। ત્યારબાદ પ્રશ્ન નંબર 9, જગન્નાથપુરીની રથયાત્રા કઈ તિથિના દિવસે હોય છે? એટલે કે જગન્નાથપુરીની રથયાત્રા કઈ તિથિના દિવસે ઉજવવામાં આવે છે અથવા કઈ તિથિના દિવસે હોય છે? તો તેનો જવાબ આવે ડી, અષાઢ સુદ બીજના રોજ, બરોબર છે મિત્રો, ડી, અષાઢ સુદ બીજના રોજ રથયાત્રા યોજવામાં આવે છે। અને તે દિવસે અમદાવાદ અને બીજા ઘણા બધા શહેરોમાં પણ રથયાત્રા યોજવામાં આવતી હોય છે। હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 10, વન્ય પ્રાણી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વન્ય પ્રાણી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો તેનો જવાબ આવે 4 ઓક્ટોબરના રોજ। 4 ઓક્ટોબરના રોજ વન્ય પ્રાણી દિવસ ઉજવવામાં આવે છે। હવે પ્રશ્ન નંબર 11, અમદાવાદ સિવિલ હોસ્પિટલની સ્થાપના ક્યારે થઈ હતી? અમદાવાદ સિવિલ હોસ્પિટલની સ્થાપના ક્યારે થઈ હતી? તો તેનો જવાબ આવે સી, 1841માં, બરોબર છે મિત્રો, સી, 1841માં અમદાવાદ સિવિલ હોસ્પિટલની સ્થાપના થઈ હતી। અને તેની સાથે સાથે મિત્રો એશિયાની સૌથી મોટી હોસ્પિટલ જો પૂછવામાં આવે તો તેનો જવાબ પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલ જ આવે। હવે પ્રશ્ન નંબર 12, ભારતનો કયો વેદ સંગીત કળાને લગતો ગણાય છે તે જણાવો? ભારતનો કયો વેદ સંગીત કળાને લગતો ગણાય છે તે જણાવો? તો તેનો જવાબ આવે સી, સામવેદ, બરોબર છે મિત્રો, સી, સામવેદ। હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 13, નીચે આપેલ રાજ્ય અને રાજધાનીમાં કઈ જોડ અયોગ્ય છે તે જણાવો? બરોબર છે, તો ઓપ્શન નંબર એ છે ત્રિપુરા અગરતલા, એકદમ સાચી જોડ। રાજસ્થાનની રાજધાની જયપુર, મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ, એ પણ સાચી છે। તો મિત્રો અહીંયા મણિપુરની રાજધાની શિલોંગ નહીં આવે, અહીંયા આવશે ઇમ્ફાલ, બરોબર છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 14, ગ્રામ પંચાયતના વડાને શું કહેવામાં આવે છે? ગ્રામ પંચાયતના વડાને શું કહેવામાં આવે છે? તો મિત્રો તેનો જવાબ આવે સરપંચ। ગ્રામ પંચાયતના વડાને સરપંચ કહેવામાં આવે છે। આપણે દરેક મોક ટેસ્ટમાં કહીએ છીએ તેમ અહીંયા ઘણા પ્રશ્નો સહેલા પણ છે, ઘણા પ્રશ્નો મીડિયમ અને ઘણા પ્રશ્નો અઘરા લેવલના, એમ ત્રણેય ટાઈપના ક્વેશ્ચન અહીંયા આપણે આપેલ છે। પ્રશ્ન નંબર 15, એલિફન્ટાની ગુફાઓની કુલ સંખ્યા કેટલી છે? એલિફન્ટાની ગુફાઓની કુલ સંખ્યા કેટલી છે? તો મિત્રો એલિફન્ટાની ગુફાઓની કુલ સંખ્યા 7 છે, બરોબર છે, ઓપ્શન બી, કુલ સંખ્યા 7 છે। હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 16, એલિફન્ટાની ગુફાઓને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? એલિફન્ટાની ગુફાઓને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?
તો મિત્રો તેને બીજા ધારાપુરીના નામે પણ ઓળખવામાં આવે છે. એલિફન્ટાની ગુફાઓને ધારાપુરીના નામે પણ ઓળખવામાં આવે છે. બરોબર છે. પ્રશ્ન નંબર 17. મલ્લ મહાજનપદ કયા વિસ્તારમાં હતું? મલ્લ મહાજનપદ કયા વિસ્તારમાં અસ્તિત્વમાં હતું? તો તેનો જવાબ આવે ઉત્તર પ્રદેશમાં. બરોબર છે. ઉત્તર પ્રદેશમાં ગોરખપુર આસપાસના પ્રદેશમાં અસ્તિત્વમાં હતું. પ્રશ્ન નંબર 18. ઉપરકોટનો કિલ્લો ક્યાં આવેલ છે તે જણાવો. ઉપરકોટનો કિલ્લો ક્યાં આવેલ છે તે જણાવો. તો મિત્રો ઉપરકોટનો કિલ્લો જુનાગઢ ખાતે આવેલ છે. બરોબર છે. કિલ્લાઓને લગતા પણ ઘણા પ્રશ્નો પૂછાતા હોય છે. તે અનુસાર ઉપરકોટનો કિલ્લો જુનાગઢમાં આવેલ છે. પ્રશ્ન નંબર 19. લોકમાતા શબ્દ કોના માટે સંબોધનમાં લેવામાં આવેલ છે તે જણાવો. લોકમાતા શબ્દ કોના માટે સંબોધનમાં લેવામાં આવેલ છે તે જણાવો. તો તેનો જવાબ આવે એ પ્રકૃતિ માટે. પ્રશ્ન નંબર 20 અને આજનો છેલ્લો પ્રશ્ન. લોખંડ પોલાદના ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વમાં કયા નંબરે છે? લોખંડ પોલાદના ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વમાં કયા નંબરે છે? તો તેનો જવાબ આવે સી 5મા નંબરે. મિત્રો તમારે 20માંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા તે કોમેન્ટ દ્વારા અમને જરૂરથી જણાવજો. અને આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને શેર કરો. બરોબર છે મિત્રો, અને લાઇક જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત. આવનારી તમામ એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ.